નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। અંકલેશ્વરથી વાલિયા તથા અંકલેશ્વરથી સુરત માર્ગ પર રિક્ષામાં મુસાફરો બેસાડી મોબાઈલ ચોરી કરનાર ગેંગના વધુ એક આરોપીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો। આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપીનો ટ્રાન્સફર વોરંટ કબજો મેળવી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। અંકલેશ્વરની હદમાંથી પસાર થતા રાહદારીઓને રિક્ષામાં બેસાડી તેમની પાસેથી મોબાઈલ સહિતના મુદ્દામાલની ચોરી કરતી ટોળકીનો વધુ એક સાગરીત ઝડપાયો હતો। તેમની પૂછપરછમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના 2 ગુનાનો ભેદ ઉકેલાયો હતો। અગાઉ પોલીસે નવાઝ ફારૂક શેખ, મુસ્તાક ખાન પઠાણ અને કલીમ સલીમ પટેલનો કબજો મેળવ્યો હતો। આ દરમિયાન સુરત પોલીસે રેશમા રો હાઉસ 4 રસ્તા બ્રિજ પાસેથી શાનવાજ ઉર્ફે મોડેલ નિશાદ શેખને લિંબાયત વિસ્તારમાંથી ઝડપી લીધો હતો। આરોપીનો અંકલેશ્વર પોલીસે કબજો મેળવ્યો છે। જેકેએસ ન્યૂઝ સાથે કેતન મહેતા, ભરૂચ।